નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે વિદ્યાર્થી મિત્રો માટે મોટા સમાચાર। હવે રાજકોટ જિલ્લામાં પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજનની જે ઓફિસ હોય છે, જે કચેરી છે, તેમાં પીએમ પોષણ યોજના હેઠળ સ્ટાફની મોટી ભરતી તેમજ જે પગારનું ધોરણ જે સરકારશ્રી દ્વારા જે નક્કી કરવામાં આવે છે, પોસ્ટ 1 અને પોસ્ટ 2 બે પોસ્ટ જે આપવામાં આવેલી છે, તેમાં જે પગાર ધોરણ જે નક્કી કરવામાં આવ્યું છે, પોસ્ટ 1માં જે પગાર ધોરણ નક્કી કરવામાં આવે છે ₹15,000, તેમાં પોસ્ટ 2માં પગાર ધોરણ નક્કી કરવામાં આવે છે ₹25,000 મળશે, ₹15,000 થી 25,000 સુધીનો પગાર। તો મિત્રો, આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। જો મિત્રો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરશો અને મિત્રો અમારી ચેનલને સપોર્ટ કરશો, મિત્રો દરેક નવી યોજનાના વિડીયો, દરેક નવી જાહેરાતોના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહેશે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો ચલો મિત્રો, તમને ડિટેલ્સ વાઇઝ તમને બતાવવામાં આવશે। મિત્રો તમારે જે પણ તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે। મિત્રો જ્યાં સુધી વિડીયો પૂરો ન થાય ત્યાં સુધી વિડીયોમાં બને રહેજો। મિત્રો વિડીયો એકવાર પૂરેપૂરું જોવાનું ભૂલશો નહીં અને મિત્રો દરેક તમારા ગ્રુપમાં વિડીયો શેર કરો જેથી દરેકને આ માહિતી મળી રહે। તો ચલો મિત્રો, આજે આપણે વિડીયોની શરૂઆત કરી વિડીયોમાં કે તમારે જે વિડીયોની જે તમારે જે ઓનલાઈન કરવાની જે પ્રોસેસ છે, કે જે વિડીયોની જે માહિતી માટે તમારે જે આ યોજનાની જે સંપૂર્ણ માહિતી માટે જે લિંક છે તે આ વિડીયોના નીચેના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। લિંક પર તમે ક્લિક કરીને તમે આ દરેક ડિટેલ્સ તમે જોઈ શકો છો અને તમે ફોર્મ પણ તમે ભરી શકો છો। તો તમારે જે રીતના તમે આ રીતના જે ફોર્મ છે તેમાં જે આમાં બતાવવામાં આવેલું છે કે મધ્યાહન ભોજનની આમાં જે રાજકોટ જિલ્લામાં જે પીએમ પોષણની જે યોજના હેઠળ જે સ્ટાફની જે ભરતી કરવાના છે તે આ વિડીયો નીચેના ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે લિંક પર ક્લિક કરીને તમે આ લિંક ઓપન કરીને તમે ફોર્મ ભરી શકો છો અને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। તો આજે જાહેરાત જે આપવામાં આવી છે કે મધ્યાહન ભોજન યોજના ભરતી 2025, તેમાં જે પગારનું ધોરણ જે આપવામાં આવ્યું છે ₹15,000 અને 15,000 થી તમને 25,000 સુધીને પગાર મળશે। તેમાં જે પુરુષ તથા મહિલા માટે છે, પુરુષ અને મહિલા માટે આ પુરુષ પણ ફોર્મ ભરી શકે છે અને મહિલા પણ ફોર્મ ભરી શકે છે। પરીક્ષા વગર સીધી ભરતી, સરકારે લીધો મોટો નિર્ણય, પરીક્ષા વગરની સીધી ભરતીની જે આ જાહેરાત જે આપવામાં આવી છે કે મધ્યાહન ભોજનની જે યોજનાની જે ભરતી જે કરવામાં આવી રહી છે, તેમાં જે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તારીખ 23/1/2025 છેલ્લી તારીખ છે। અરજી કરવા માટે અહીં ક્લિક કરો અને જે તમારે નીચે આવે છે સ્ક્રોલ કરીને આ રીતે નીચે જે બતાવે છે કે પીએમ પોષણ યોજના એમડીએમ જે કચેરી કહેવામાં આવે છે કે રાજકોટની જે વેરિયસ જે રિક્વાયરમેન્ટ જે 2025 છે, 2025 માટે જે સ્ટાફ જે ભરવાનો છે તેના માટે જે આ જાહેરાત છે, મિત્રો વહેલી તકે ફોર્મ ભરી દેજો। મિત્રો જે પહેલા આ રીતના સ્ક્રોલ કરીને નીચે આવશે, જેવું તમે આ સાઈડ તમે આ નીચેના આ જે તમે સાઈડ આ વિડીયો નીચેના ડિસ્ક્રિપ્શનમાં તમે જઈને તમે ક્લિક કરીને તમે સાઈડ ઓપન કરશો એટલે આ રીતના બતાવશે, તેમાં તમારે સ્ક્રોલ કરીને નીચે આવવાનું છે। જેવું તમે સ્ક્રોલ કરીને નીચે આવશે જેમાં ગવર્મેન્ટના જે નિયમો બતાવશે તમે વાંચી પણ શકો છો અને આ જગ્યા પર તમારે સ્ક્રોલ કરીને નીચે આવવાનું છે। તેમાં જે આ જગ્યા પર ટેબલ જે આપવામાં આવેલું છે તેમાં તમે વાંચી પણ શકો છો। જે જગ્યા પર એજ્યુકેશન ક્વોલિફિકેશન, સેલરી સ્કેલ આ રીતના બધું જે આપવામાં આવેલું છે, તેમાં જે આપવામાં આવ્યું છે કે રિક્વાયરમેન્ટ બોર્ડની જે આપવામાં છે પીએમ પોષણ યોજના રાજકોટ જિલ્લામાં જાહેરાત જે આપવામાં આવેલી છે, તેમાં જે વેકેન્સી છે 13 જગ્યાની વેકેન્સી છે, તેમાં તમારે એપ્લાય મોડ તો તમારે ઓફલાઈન તમારે ફોર્મ ભરવાનું રહેશે। તેમાં જે જોબ લોકેશન છે, જે કચેરી છે, જે પીએમ પોષણ એટલે જે એમડીએમની જે કચેરી હોય છે, જે પીએમ પોષણ જે કલેક્ટર ઓફિસમાં આવેલી હોય છે જે ઓફિસ, તેનું જે લોકેશન છે રાજકોટ, ગુજરાત, એટલે કે રાજકોટ જિલ્લામાં જે મધ્યાહન ભોજનના સ્ટાફ માટેની જે જાહેરાત જે આપવામાં આવેલી છે, તે માટે લાસ્ટ ડેટ જે આપવામાં આવી છે તારીખ 23/1/2025 ની લાસ્ટ ડેટ જે આપવામાં આવેલી છે। તેમાં પોસ્ટ એન્ડ વેકન્સી તેમાં જે આપવામાં છે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર 2 અને આમાં જે તાલુકાના એમડીએમના જે સુપરવાઇઝર 11 જે સુપરવાઇઝર છે, તે રીતના ટોટલ 13 જગ્યાઓ છે। તેમાં ક્વોલિફિકેશન જે વાત કરીએ, એજ્યુકેશન ક્વોલિફિકેશન જે આપવામાં આવ્યું છે તેમાં તમે વાંચી પણ શકો છો। ત્યારબાદ તમારે સ્ક્રોલ કરીને નીચે આવશો એટલે તમારે જે સેલરીનો જે સ્કેલ જે બતાવવામાં આવેલું છે, તેમાં પોસ્ટ 1 ની જે આગળ જે ચર્ચા કરવામાં છે, પોસ્ટ જે 1 છે તેનો જે પગાર છે ₹15,000 અને જે પોસ્ટ 2 છે તેનો ₹25,000 પગાર છે। બીજા નંબરના જે સ્ટેપમાં જે આપવામાં આવેલું છે કે એજ લિમિટમાં જે સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ ક્રાઇટેરિયા મુજબ તમારી જે એજની જે વયમર્યાદા નક્કી કરવામાં આવી છે, તેમાં જે પોસ્ટ 1માં છે તમારે 18 વર્ષની ઉંમર હોવી જોઈએ, લાસ્ટમાં 18 વર્ષની ઉંમર હોવી જોઈએ અને પોસ્ટ 2માં તમારે છેલ્લામાં છેલ્લી તમારે 58 ની ઉંમર હોવી જોઈએ, એટલે કે 58 વર્ષની ઉંમર હોવી જોઈએ। હાઉ ટુ એપ્લાય તમારે જે ફોર્મ તમારે ઓફલાઈન ભરવા રહેશે અને તમે એડ્રેસ પણ જે આપવામાં આવ્યું છે કે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર પીએમ પોષણ જે ઓફિસ છે, મધ્યાહન ભોજન જે ઓફિસ છે, તેમાં 2nd ફ્લોર કલેક્ટર ઓફિસ રાજકોટની જે ઓફિસ છે તે જગ્યાએ તમારે ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ તમારા જગ્યાએ લાસ્ટ ડેટ જે આપવામાં આવી છે કે લાસ્ટ ડેટ એપ્લાયની જે ફોર્મ છે તારીખ 23/1/2025 ની જે લાસ્ટ ડેટ આપવામાં તમે જોબ નોટિફિકેશન ઓફિશિયલ આ જગ્યા પર જે ડાઉનલોડ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ડાઉનલોડ પર તમે ક્લિક કરશો આ રીતના એક
જે પ્રેસ કટિંગ જે આપવામાં આવ્યું છે તે પ્રેસ કટિંગ આ રીતના બતાવવામાં આવશે. જે જાહેરાત જે આપવામાં આવેલી છે જે પ્રેસ કટિંગ દ્વારા એ આ રીતના બતાવશે. તેમાં તમારે જોવાનું છે જે સરકારશ્રી દ્વારા જે નિયમો આપવામાં આવેલા છે તે કઈ રીતના છે, કેટલી જગ્યા છે તે રીતના આપવામાં આવેલું છે. તેમજ એમાં જે આપવામાં આવ્યું છે કે રાજકોટ જિલ્લાના પીએમ પોષણ એટલે કે મધ્યાહન જે ઓફિસ છે, મધ્યાહન ભોજનની જે ઓફિસ છે જે કલેક્ટર ઓફિસમાં આવેલી હોય છે તે મધ્યાહન ભોજન ઓફિસ. જે રાજકોટમાં જે પીએમ પોષણની જે ઓફિસ છે મધ્યાહન ભોજનની, તેમાં યોજના હેઠળ 11 માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીમાં 11 માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી કાર્યરત છે. તેમાં જે ક્રમ, જગ્યા, નામ, જિલ્લાની અને જગ્યાની સંખ્યા અને માસિક મહેનતાણું જે આપવામાં આવ્યું છે. તેમાં જિલ્લાના પ્રોજેક્ટર કોઓર્ડિનેટરની જે 2 જગ્યાઓ છે, તેમાં જે પગાર ધોરણ જે આપવામાં આવે છે, ફિક્સ જે પગાર આપવામાં આવે છે ₹15,000, અને જે તાલુકા કક્ષાએ જે એમડીએમની જે સુપરવાઇઝરની જે જગ્યાઓ છે તેમાં 11 જગ્યાઓ ભરવાની છે. તેમાં જે પગાર છે ફિક્સ રીતે પગાર જે આપવામાં આવે છે કે ફિક્સ વેતન જે તમને આપવામાં આવે છે સરકારશ્રીના નિયમ મુજબ ₹25,000. તેમાં આ રીતના ડિટેલ્સમાં જે લખવામાં આવે છે કે પીએમ પોષણ યોજના, મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટર કોઓર્ડિનેટર અને તાલુકા એમડીએમ સુપરવાઇઝરના 11 માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ માંગવામાં આવે છે. અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી, કલેક્ટર કચેરી રાજકોટમાંથી આ રીતના જે આપવામાં આવે છે કે તમે જે મેલ આઈડી આપવામાં આવે છે તેના પર તમે ફોર્મ ભરીને તમે મૂકી શકો છો. અને રાજકોટની જે આ રીતના જે રિક્વાયરમેન્ટ જે મેલ આઈડી જે આપવામાં આવે છે તેના પર તમે પણ મેલ કરી શકો છો, પરથી મેળવી શકશે. તેમજ જે નિયત નમૂનાના જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી તમારે કે રજિસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી જિલ્લા પુરવઠા કચેરી, પીએમ પોષણ યોજના, બીજો માળ, ગાંધીનગર કચેરી રાજકોટ ખાતે, તમારે રાજકોટ ખાતે સમય 10:30 થી 6:10 સુધીમાં તમારે મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. એટલે કે જે સરકારશ્રી જે જાહેરાત જે આપવામાં આવેલી છે તેમાં જે જિલ્લા દ્વારા જે નક્કી કરવામાં આવે છે સમય, ત્યાં સુધી તમારે અરજી પહોંચાડવાની રહેશે. એટલે કે તમારે ટપાલ દ્વારા તમારે અરજી પહોંચાડવાની રહેશે. તેમજ જે અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યકતા, લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ, માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે. મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના રાજકોટ દ્વારા લેખિત ઈમેલ દ્વારા જણાવવામાં આવશે. તેમજ જે પરીક્ષિત નંબર જે આપવામાં આવે છે, તેમજ જે જાહેરાત જે આપવામાં આવે છે રાજકોટ શ્રી દ્વારા આ રીતના જે જાહેરાત જે પ્રસિદ્ધ જે કરવામાં આવેલી છે, તેમાં આ રીતના તમારે આ રીતના જાહેરાત જે આપવામાં તેને તમારે આ જગ્યામાંથી 2 કર જે જાહેરાત જે આપવામાં આવેલી છે તેમાં જે ફોર્મ ભરવાની તારીખ છે છેલ્લી 23/1/2025. મિત્રો વહેલા તે પહેલા જે ફોર્મ ભરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો આ સ્ટેપની અંદર કમ્પ્લીટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.